હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ ગુજ્જુ પિયર ફેમિલી ઇન કેનેડા. તો કેમ છો બધા મારા ગુજરાતી મિત્રો? આઈ હોપ કે તમે બધા ખૂબ જ સરસ હશો. અને તમે જોઈ શકો છો કે રાત પડી છે અને અત્યારે અમે લેવા ગયા હતા ગ્રોસરી. તો બહાર એટલું ધુમ્મસવાળું વેધર છે અને કાલે મોર્નિંગમાં અમારી એનિવર્સરી છે. તો આ વ્લોગ છે અમારી એનિવર્સરીનો છે ગાઈસ. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો, મારા માટે આ સરપ્રાઈઝ હતી. કૌશલે મને સરપ્રાઈઝ આપી ટોટલી, અને મારા માટે મસ્ત ગિફ્ટ છે. તમે જોશો આગળ. અને અમારા 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા મેરિડ લાઈફના. તો આજનો દિવસ છે એ બહુ જ સ્પેશિયલ છે મારા માટે, બિકોઝ મને આ મસ્ત સરપ્રાઈઝ મળી છે મારી લાઈફની. તો ગાઈઝ, સેલિબ્રેટ કરીએ. સો આ એનિવર્સરી ઉપર કૌશલે મને બહુ જ મસ્ત ગિફ્ટ આપી હતી, જે મેં વિચાર્યું બી ન હતું. સો હું બહુ જ હેપી હતી એ દિવસે. અને મેં બી કૌશલને ગિફ્ટ આપી છે. મેં એમને શૂઝ લઈ આપ્યા છે. તો આજે છે એ જોયેલે મને અને એના ડેડીને બંનેને કેક ખવડાવ્યું. તો અમને બહુ જ મજા આવી હતી આ સેલિબ્રેશનમાં, બિકોઝ અત્યાર સુધી મારી જોયેલ નાની હતી, એ સમજતી નથી, બટ હવે બધું જ સમજે છે. સો આ યર છે બહુ જ અમારા માટે છે એ યાદગાર રહેશે. સો ગાઈઝ, આ છે કેક છે, ફૂલ છે, અને આ ડેકોરેશન થોડું લિટલ બીટ એ બધું જ કૌશલે મને સરપ્રાઈઝ આપી હતી. એમણે લેવા ગયા હતા, મને ખબર બી નથી કે લઈને આવી ગયા હતા અને ફ્રીઝમાં મૂકી દીધું. અને મેં જ્યારે રેડી થઈને આવીને ત્યારે મને ખબર પડી એમને જે આ બધું ડેકોરેશન કર્યું. સો થેન્ક યુ સો મચ કૌશલ, મારી આપણી આ એનિવર્સરીને મસ્ત યાદગાર બનાવવા માટે. ચલો ખાઓ. સરસ છે ને? ચોકલેટી કેક વધારે પ્રિફર કરું. Cherry is yummy, jo. અને મારું જો એક સેકન્ડ છે ગિફ્ટ આવી ગયું છે, બ્રાન્ડેડ પર્સ, જે મારી પસંદનું છે એકચ્યુઅલી. તારે આવું છે? આમ મારી જોયું દેખાણી બસ. ઓકે, બેસ જાવ. ચલો આપણે ઓપન કરીએ. ચલો આપણે ઓપન કરીએ. ઓકે. આમાંથી પેલા બધું કાઢવું પડશે. કેટલા બધા છે. ઓ નહીં જાય. ઓ હાલે. ચલો નીચે રાખવાનું અત્યારથી, પેલા આપણે આ બતાવવાનું. ઓકે, આપણે શો કરવાનું છે ને આ. ચલો, આ છે જોયલનું અને મમ્માનું ન્યૂ બેગ, રાઈટ? હા, બેગ. સી, પછી આ ઓપન કરીએ આપણે. ઓકે, પ્લાસ્ટિક કાઢી. રિમૂવ કરી દઈએ. ઓ વાવ, સી કેટલી મસ્ત છે રિબન. ઓકે, એન્ડ આ કાઢી નાખીએ હવે. ઓકે, બ્રાન્ડનું નામ છે. સો હિયર ઇઝ માય એનિવર્સરી ગિફ્ટ, you know. So you can see here the brand and the pocket of it. So here is the one pocket and you can open it. Oh, wow. So I like this concept, coins, and this one is very nice and beautiful color here you can see. And back side તમે જોઈ શકો છો,
અહીંયા બી પોકેટ છે અને ઘણું ડીપ છે. આ છે એ બી. તો આમાં એક મોબાઈલ આવી જાય એટલું ડીપ છે. એન્ડ યસ ઓફકોર્સ અહીંયા તમે જોઈ શકો છો કે તમે આ ઓપન બી કરી શકો છો કરવું હોય તો, અને ક્લોઝ બી કરી શકો છો. અને ચેન ઓપન થાય છે તો બંને સાઈડ છે અહીંયા તમે આ ઓપન કરી શકો છો. અને અંદરની સાઈડ તમે જોઈ શકો છો બહુ જ સ્પેસ છે, લોટ ઓફ સ્પેસ છે. એન્ડ સાઈડમાં બી બોથ સાઈડ એ એક બાજુ છે એ તમે શું કહેવાય વોલેટ છે અથવા તો તમારું સેલફોન છે એ રાખી શકો એના માટે 2 ખાના છે. અને એક છે ચેનવાળું છે સાઈડમાં અહીંયા. એન્ડ સેન્ટરમાં બી એક ચેનવાળું ખાનું છે મોટું. સી એક આ છે અને એક અહીંયા બી ચેન છે અને અહીંયા 2 પોકેટ છે. તો હ્યુજ સ્પેસ છે, બહુ જ ફાઇન છે. તો થેન્ક યુ સો મચ કૌશલ for this beautiful gift. સો ગાઈઝ આ છે એ મેં છે એક ડીલ્સમાં લીધું છે. અમે રેન્ડમલી જ વિનર્સમાં ગયા હતા અને વિનર્સની અંદર ઘણી બધી ડીલ લાગી રહી છે પર્સમાં અત્યારે. તો તમે જોઈ શકો છો $50 to $100ની અંદર તમને બધા જ બ્રાન્ડેડ પર્સ અત્યારે અવેલેબલ હતા. તો મેં છે એ મને આ પસંદ આવી ગયું અને મેં મારા માટે છે એનિવર્સરી ગિફ્ટ એઝ લઈ લીધું. તો તમને કેવું લાગ્યું મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો અને મારો ડ્રેસ બી કેવો લાગ્યો આજનો એ બી કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અને મેં ડ્રેસ છે એ શીનમાંથી બાય કરેલો છે. આ જે બેગ છે એની સાઇઝ બહુ જ સારી છે અને આ છે મારી એનિવર્સરી ગિફ્ટ છે. ઉલટી પહેરાવી દીધી છે. બ્યુટીફુલ રિંગ સો મારી આ રિંગ અને મારું પર્સ. તો ગાઈઝ અત્યારે જો સાંજ પડી ગઈ છે, કેક કટિંગ કરી લીધું છે. હવે અમે જવાના છીએ બહાર ફોર ડિનર. એન્ડ ડોન્ટ નો આજે એટલો બધો ટાઈમ નહોતો રહ્યો કારણ કે મારી જોયલ છે એ સૂઈ ગઈ હતી. સો અમે પ્લાન કંઈ નહોતો બનાવ્યો. તો બસ જો અત્યારે પ્લે કરી રહી છે અને બસ હવે અમે પ્રિપરેશન કરી મીન્સ મારું ગિફ્ટ ઓપન કરી દીધું છે. આ બેગ લઈને જ હું જવાની છું. તો ચલો હું અંદર થોડું જોયલની બધી વસ્તુઓ મૂકી દઉં અને અમે જઈ રહ્યા છીએ અત્યારે બહાર હવે ડિનર માટે. તો ચલો મિત્રો આજે અમે ક્યાં ડિનરમાં જવાના છે તમને એ બી બતાવીશ અને જણાવીશ કે કયું ફૂડ આજે ટ્રાય કરવાના છીએ. તો લેટ્સ ગો. ડ્રેગન બતાવો. હા ડ્રેગન જોયેલું ડ્રેગન છે નહીં. હા ભ્રૂમ ભ્રૂમ કરતું આવે ને મમ્માના ચીક ખાઈ જાય. એ જોયેલા ચીક ખાઈ ગયું. નાવ કોનો વારો, કોનો ટર્ન? ઓ મમ્માના ચીક ખાઈ ગયું. બોડી વોશ લઈ લઉં વચ્ચે યાદ આવી. તો અમે વિચાર્યું હતું કે અમે બોલિંગ માટે જઈશું, થોડી વાર પ્લે કરીશું 1 hour. એટલે થોડી ભૂખ લાગી જાય કારણ કે કેક ખાધું છે ઘણા દિવસ પછી. અમે આજે પાછું સ્વીટ ખાધું. તો હમણાંથી કન્ટિન્યુ સ્વીટ ખાવાનું ચાલુ આવે છે. મારું બર્થડે એનિવર્સરી બધું આવી રહ્યું હતું એટલે જોયલનો બર્થડે બી આવી ગયો અને મારી એનિવર્સરીમાં બી કેક ખાધું. એટલે થોડું વિચાર્યું કે ચલો પ્લે કરવા જઈએ. બટ 6 વાગે અત્યારે બંધ થઈ જાય છે આજે. સો અમે પછી ડિસાઈડ કર્યું કે થોડું ગ્રોસરી શોપિંગ કરવાની હતી. તો અમે જઈ રહ્યા છીએ અત્યારે સુપર સ્ટોર અને સુપર સ્ટોરથી પાછું બધું ઘરે લઈ અને મૂકવા આવવાનું છે. અને પછી અમે જમવા જવાના છે કારણ કે અમારે છે દૂધ ને એ બધું બી લેવાનું છે. તો દૂધ લઈને અમે જમવા નહીં જઈ શકીએ. તો ગાઈઝ બસ જો પહેલાં લઈ લઈએ અને પછી જઈએ. હા આજે મજા કરી લો પછી કાલથી પપ્પા પાછા વયા જશે જોબ ઉપર. નહીં તો આપણા 5 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા. હા પપ્પાના ને મારા. તારા કેટલા થયા? 2 years કમ્પ્લીટ થયા. ચાલ મમ્મા માળા જોવાનું તો રહી ગઈ. તો અમે શિવરાત્રીએ દર્શન કરવા ગયા હતા ત્યારે અમને મળી હતી 2 માળા, એક કૌશલને મને. સુપર સ્ટોરથી કઈ વસ્તુ લેવાની છે? એક તો આનું. હા બેટા લેવું તો લઈ લે આજની પ્રમાણે. હા વેજીટેબલ કઈ હોય તો જોઈ લો. એકચ્યુઅલી બોમ્બે સ્પાઇસમાં જવું હતું. વેજીટેબલ ભીંડો કેવું કઈ હોય તો. હા બેટા બસ હવે ઉતરીએ જ છીએ. હા આવી ગયું છે દીકરા.
તો સુપર સ્ટોર પહોંચી ગયા છીએ. સો લેટ સી હવે શોપિંગ કરી અને ઘરે જઈશું. લિટલ નેપાલ ક્યુઝનમાં અમે સેકન્ડ ટાઈમ આવી ગયા છીએ. તો ફર્સ્ટ એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો હતો અને આજે બસ જો અમારી એનિવર્સરીમાં અહીંયા આવ્યા છીએ. તો ચલો, તો બસ ઓર્ડર કરી દીધો હતો અને ફર્સ્ટ ઓફ ઓલ અમે છે છાશ જ ઓર્ડર કરીએ એટલે છાશ આવી ગઈ અને અમે છે અહીંયા ચાઉમીન મંગાવ્યા હતા બિકોઝ અહીંયાના રેટિંગ સારા હતા એટલે મેં કીધું ટ્રાય કરીએ બિકોઝ મને ઇન્ડિયાના ચાઉમીન છે હું બહુ જ મિસ કરું એટલે ચાઉમીન અને અમે છે મંચુરિયન વિથ ચાઉમીન મંગાવેલા હતા. તો ચાઉમીન છે 10 આઉટ ઓફ 10 હતા બટ મંચુરિયન છે 2 આઉટ ઓફ 10 હું આપી શકું બિકોઝ મંચુરિયન જેવું અંદર કંઈ ફિલિંગ હતી જ નહીં અને મિક્સ વેજ મંચુરિયન હતા. તો યસ મને ના પસંદ આવ્યા અને આઈ થિંક જે આપણે ઇન્ડિયામાં મંચુરિયન મળે કે ઘરે હું બનાવું છું ને એવા બિલકુલ ના હતા. સો મિત્રો બસ જો અને સાથે મંગાવ્યું હતું અમે છે એ પનીર ટિક્કા મસાલા જે બહુ જ યમી અને ટેસ્ટી હતું અને નાન બી બહુ જ મસ્ત સોફ્ટ હતી. તો પનીર ટિક્કા મસાલા છે ને આપણે લાઈક કઢાઈ પનીર જેવું જ હતું, સેમ હતી, એમાં કંઈ આમ લુક વાઇઝ ચેન્જ નહોતો બટ આમ ટેસ્ટી અને યમી હતી સબ્જી. અને પછી અમે મંગાવ્યા હતા મોમોઝ સાથે બિકોઝ હું અત્યારે ત્યાં એટલા માટે જ આવી હતી અમારી એનિવર્સરીમાં બિકોઝ અમારે મોમોઝ ખાવા હતા. સો અમે છે એ સ્ટીમ મોમોઝ મંગાવ્યા હતા બિકોઝ એની સાથે ચટણી ઇન્ક્લુડ હતી. વિધાઉટ ચટણી છે ને મોમોઝ ખાવાની કંઈ મજા હોતી નથી. સો ફ્રાઈડ અને ચીલી મોમોઝ હતા બટ એમાં એ લોકો ચટણી સર્વ નહોતા કરતા. સો અમે છે એ સ્ટીમ મોમોઝ મંગાવ્યા હતા બટ ચટણી છે મને ઓલવેઝ ઇન્ડિયાની અંદર સ્પાઇસી ચટણી પસંદ છે અને અહીંયા છે ને કેનેડાની અંદર ક્યાંય સ્પાઇસી ચટણી નથી મળતી. હનીની એકદમ સ્વીટ ચટણી હોય અને અંદર ચીલી ફ્લેક્સ નાખેલા હોય છે બટ એની સાથે એ બી સારી લાગી. તો ગાઈઝ બહુ જ મજા આવી અને તમે જોઈ શકો છો આ ચટણી છે અમારી રિક્વેસ્ટ ઉપર અમે કીધું હતું કે તીખી ચટણી મળી શકે તો એમણે આપી હતી બટ એ કાઇન્ડ ઓફ આપણે જે ગ્રેવી હોય છે ને સબ્જીની એ લાગ્યું હોય ને અમારો ફેસ્ટિવલ જ છે કારણ કે અમારે બર્થડે એનિવર્સરી એ બધા ફેસ્ટિવલની જેમ જ અમારે સેલિબ્રેશન હોય છે કારણ કે સવારે ઉઠીએ ને બસ કંઈક ખાવાનું બનાવીએ, સવારે મોર્નિંગ બ્રેકફાસ્ટ હોય એન્ડ આફ્ટર ધેટ બપોરે કંઈક હોય ને પછી બસ સેલિબ્રેટ કરીએ, કેક કટિંગ કરીએ, ઘરે થોડી મજા કરીએ બધા અને પછી સાંજે બહાર જમવા જઈએ. સો આ જ અમારો નિત્યક્રમ હોય છે આખા ફેબ્રુઆરી મહિનાનો મોસ્ટલી બિકોઝ જાન્યુઆરી અને જાન્યુઆરી એન્ડિંગ મારો બર્થડે આવે ત્યાંથી સ્ટાર્ટ થાય. એકચ્યુઅલી ત્યારથી બી નહીં પણ હા રાઈટ મારો બર્થડે આવે પછી મારી એન્ગેજમેન્ટ એનિવર્સરી આવે એન્ડ ધેન મમ્માનો બર્થડે આવે, મારી સિસ્ટરનો બર્થડે આવે એન્ડ ધેન મારી જોયલનો બર્થડે આવે, પછી આવે છે વેલેન્ટાઇન ડે, પછી મારા ફાધર ઇન લોનો એન્ડ ધેન અમારી એનિવર્સરી આવે લાસ્ટ. તો બસ અને એ એટલા શોર્ટ ડિસ્ટન્સમાં છે બધું, બે ત્રણ દિવસના ગેપમાં. તો આમ કહીએ ને મજા ના આવે એટલી બધી બટ હવે છે તો સેલિબ્રેટ તો કરવાનું જ રહી અને અમારી લાઈફમાં બસ એ જ એક એન્જોયમેન્ટ છે કેનેડાની અંદર બિકોઝ કેનેડાની અંદર રિલેટિવ્સ નથી હોતા, લગ્ન પ્રસંગ નથી હોતા, કોઈ સારા મીન્સ કોઈ બી પ્રસંગમાં આપણે જવાનું હોતું નથી, કોઈને મળવાનું હોતું નથી, જસ્ટ ફ્રેન્ડ સર્કલ એ જ આપણું ફેમિલી હોય છે. તો ફ્રેન્ડ્સને બી મીન્સ અહીંયાની બહુ બિઝી લાઈફ છે તો ફ્રેન્ડ્સ બી વધારે બિઝી હોય એટલા બધા ફ્રી નથી હોતા કે આપણે બધાને મળી શકીએ સો બસ ક્યારેક એવો ટાઈમ મળે કે બધાને આપણે કોઈકને મળીએ બટ કેનેડા લાઈફમાં આવું જ છે. તો બસ આજનો દિવસ બહુ મસ્ત રહ્યો અને આજનો રિવ્યૂ હું તમને જણાવી દઉં કે આજે અમે ગયા હતા લિટલ નેપાલ ક્યુઝનમાં. તો લિટલ નેપાલ ક્યુઝનમાં છે ને અમે ફર્સ્ટ ટાઈમ નહીં આ સેકન્ડ ટાઈમ ગયા છીએ અને ફર્સ્ટ ટાઈમનો એક્સપિરિયન્સ થોડું લિટલ બીટ એટલો બધો સારો નહોતો રહ્યો કારણ કે એકચ્યુઅલી એમાં એવું હતું કે મારી ચોઈસની વસ્તુ જે હતી ને એ મેં મંગાવી હતી મીન્સ કે પનીર મંચુરિયન મંગાવ્યા હતા અને પનીર મંચુરિયન મીન્સ ત્યાં કેવું હતું કે પનીરની સ્લાઇસીસ હોય અને અંદર ગ્રેવી હોય રાઈટ અને લાઈક ચાઇનીઝ ગ્રેવીવાળું સૂપ હોય, સૂપની અંદર પનીરના ક્યુબ્સ નાખી દીધેલા હતા, કેપ્સિકમ એન્ડ ક્યુબ સો બસ આ રીતનું હતું. તો અમને એ કોન્સેપ્ટ ખબર નથી, અમને એમ હતું કે પનીર મંચુરિયન. સો એ દિવસે હું હંગ્રી બી હતી ને કંઈક આઈ ડોન્ટ નો આઈ થિંક અમે અમારી એનિવર્સરીમાં ગયા હતા મે બી. તો બસ ત્યારે
એનિવર્સરીની અમે અમારા બર્થડેમાં ગયા હતા. તો બસ એ ટાઈમે છે ને ત્યારે બી કોમ્પ્લિમેન્ટરી ભજીયા આવ્યા હતા. તો એમાં બહુ મજા આવી હતી ફર્સ્ટ ટાઈમ ગયા ત્યારે. અને અમે મંગાવ્યું હતું પનીરની સબ્જી. તો પનીરની સબ્જી બી બેસ્ટ હતી. એ ટાઈમે કઈ મંગાવી હતી મને યાદ નથી, બટ અને મેં છે ને એપેટાઇઝરની અંદર છે મંચુરિયન મંગાવ્યા હતા, પનીર મંચુરિયન. સો પનીર મંચુરિયન કોન્સેપ્ટમાં અમારા માઇન્ડમાં એવો હતો કે બોલ્સ આવશે, રાઈટ, અને ડ્રાય આવશે. બટ અમે એવું મીન્સ એમાં લખેલું નહોતું આઈ થિંક કે ગ્રેવી હશે, અને કદાચ ગ્રેવી લખેલું બી હોય ને વાંચ્યું હશે અમે. પણ અમે એ ટાઈમે કોન્સેપ્ટ એવો હતો કે પનીરના બોલ્સ હશે મંચુરિયન જેવા એવા, બટ એવું નહોતું. ગ્રેવીની અંદર છે ને પનીરના ક્યુબ્સ નાખેલા હતા ખાલી. તો ત્યારે છે ને મને થોડું મજા નથી આવી, કારણ કે માઇન્ડમાં કંઈક બીજું ખાવાનું મન હોય અને કંઈક બીજું મળી જાય સો એન્ડ ધેન પછી યાદ નથી બીજું શું મંગાવ્યું હતું. બટ આ વખતેનો એક્સપિરિયન્સ માય ગોડ બહુ જ મસ્ત હતું. અમે મંગાવ્યું હતું પનીર ટીકા મસાલા. પનીર ટીકા મસાલા એકચ્યુઅલી ઇન્ડિયામાં જેવો મળે ને અમને એ બી લગ્ન પ્રસંગમાં જે મળતા પનીર ટીકા મસાલા એવો ટેસ્ટ, મીન્સ એ ટેસ્ટ નહીં, બટ એની જે ગ્રેવી હોય ને એ ગ્રેવી છે એ અહીંયા નથી મળતી કેનેડાની અંદર. પણ પનીર ટીકા મસાલા જબરજસ્ત હતું. લાઈક અમારે જે ટેસ્ટ જોઈતો હતો સ્પાઇસી, એ સ્પાઇસી લેવલ એકદમ બરાબર હતું. અને સોલ્ટ ને બધું મીન્સ મસાલા એકદમ પ્રોપર હતા. બહુ જ મસ્ત હતું પનીર ટીકા મસાલા. એન્ડ એની સાથે મસ્ત રોટી બી હતી. અને યસ, ઓફકોર્સ અમે મંગાવ્યું હતું મંચુરિયન નૂડલ્સ મિક્સ. તો મંચુરિયન નૂડલ્સ બી બહુ જ મસ્ત હતું, 10 આઉટ ઓફ 10 હતું. અને અમે છે એટલું બધું સ્પાઇસી નહોતું બનાવ્યું, મીડિયમ સ્પાઇસી બનાવ્યું હતું, કારણ કે જોયલને ખાવું હતું. તો મીડિયમ સ્પાઇસી બી એકદમ લિટલ બીટ મોડું જેવું છે. તો તમે છે ને કિડ્સ માટે મંગાવવું હોય ને તો મંગાવી શકો છો. અમે જોયલ માટે જ મંગાવ્યું હતું, બિકોઝ એને છે ને બહાર જાય ને એટલે આવું જ બધું ભાવે છે. રોટલી ને શાક ને એવું નથી ખાતી, બટ તો બી અમે ટ્રાય કરીએ કે રોટલી ને શાક ને એવું જ ખાય. એટલે પનીર તો અમે મંગાવીએ જ, પનીરની સબ્જી જોઈએ, કારણ કે પનીર ખાય છે. બટ થોડુંક એને આવું બી જોઈએ, કારણ કે અમે ખાતા હોય ને બધા એટલે. તો બસ આ થોડોક જ ટાઈમ છે, બસ હવે પતી ગયું, કારણ કે અમારા બધા બર્થડે એનિવર્સરી બધું ફિનિશ થઈ ગયું. આ લાસ્ટ હતું અમારી એનિવર્સરી 16 ફેબ્રુઆરી. તો બસ આજે બહાર જમી આવ્યા. હવે પાછું અમારું ડાયટ ઉપર અમે ફોલો કરીશું, ઓકે. અને હવે પાછું બહારનું ખાવાનું બંધ, અને બસ ઘરનું જ ખાવાનું. તો લિટલ નેપાલમાં એક્સપિરિયન્સ સારો રહ્યો. અને બીજું અમે મંગાવ્યું હતું મોમોઝ. તો અમે સ્ટીમ મોમોઝ મંગાવ્યા હતા. એમાં એકચ્યુઅલી એવું હતું કે મને ચટણી વગર મોમોઝ પસંદ નથી, અને સ્ટીમ મોમોઝની અંદર જ એક ચટણી આવતી હતી. અધરવાઇઝ ચીલી મોમોઝ બી હતા, બટ ચીલી મોમોઝની અંદર ચટણી નથી આવતી, એટલે મેં નહોતા મંગાવ્યા. અને સ્ટીમ મોમોઝ બી બહુ ફાઇન હતા, કારણ કે એમાં સોયા ચંક્સ બી હતા અને વેજીટેબલ્સ હતા. અને તમે ચીલી મોમોઝ ને બીજા કોઈ બી મોમોઝ મંગાવો ને, તો વેજ મોમોઝની વાત કરું છું, તો એની અંદર છે ઓનલી વેજીટેબલ આવે છે, સોયા ચંક્સ નથી આવતા. તો અમે પ્રિફર કરીએ છીએ કે બને એટલું પ્રોટીન ખાઈએ અત્યારે. સો બહારનું ખાવામાં બી સોયા ચંક્સ આવે તો સોયા ચંક્સની અંદર લોટ ઓફ પ્રોટીન હોય છે. તો ટ્રાય કરું છું હું, અને તમે બી ટ્રાય કરો. ઓનલી વેજ મોમોઝ ખાવા કરતાં સોયા ચંકવાળા મોમોઝ છે, મતલબ કે સ્ટીમ મોમોઝ છે, વધારે બેટર રહે, કારણ કે અંદર પ્રોટીનનો પોર્શન બી થોડો આવે છે. તો તમારા ફૂડની અંદર થોડો પોર્શન પ્રોટીનનો, થોડો નહીં 50% ઉપર પોર્શન છે પ્રોટીનનો રાખવો જોઈએ એકચ્યુઅલી. બટ આપણે ગુજરાતી ફૂડમાં, આપણા ઇન્ડિયન્સ ફૂડ જેટલા વેજીટેરિયન લોકો છે એ લોકોને હજી ખબર જ નથી કે પ્રોટીનનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. તમે બહારના લોકોને જોવો છો ને, જે ફોરેનરો છે, ચાઇનીઝ છે, નેપાળી, જાપાની લોકો, બધા લોકો છે એ પ્રોટીન સભર ફૂડ ખાય છે. 50થી 75% પ્રોટીન હોય છે એ લોકોના ફૂડમાં, અને 25% જ વેજીટેબલ ને કાર્બ્સ કે એવું હોય છે સાઈડમાં, ઓકે. સો પ્રોટીન છે બહુ જ જરૂરી છે. તો ગાઈઝ, આજનો એક્સપિરિયન્સ સારો રહ્યો અને બહુ જ મસ્ત હતું ખાવાનું. તો તમે ચોક્કસથી જાજો અને ચોક્કસથી ટ્રાય કરજો. હજી અમે એકવાર નહીં, પણ હવે અમે બીજી ડિશિસ ટ્રાય કરવા માટે જવાના છીએ લિટલ નેપાલ ક્યુઝનમાં. તો ડેફિનેટલી 100 આઉટ ઓફ 100 હું આપીશ આજના મારા ફૂડના રિવ્યૂ. અને બસ આજે અમારી એનિવર્સરી હતી, તો થેન્ક યુ સો મચ બધા, હાર્ટલી થેન્ક યુ. બધાએ મને વિશ કર્યું એના માટે, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ બધામાં.
તો થેન્ક યુ સો મચ. અને આજનો મારો વ્લોગ છે એ કાલે આવી જશે, તો મારો વ્લોગ છે પૂરો જોજો. અને જે લોકો નવા છે મારી યુટ્યુબ ચેનલ ઉપર, એ લોકો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મારા આવા જ વિડીયો જોવા માટે, કેનેડા લાઈફના અને અમારી પર્સનલ લાઈફના વિડીયોઝ જોવા માટે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. લાઈક કરજો, કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો અને તમને મારા ફૂડના રિવ્યૂ કેવા લાગ્યા, અને તમારે ક્યાંના ફૂડના રિવ્યૂ જાણવા છે મને કહેજો. કારણ કે અમે છે એ હરેક રેસ્ટોરન્ટના ફૂડના રિવ્યૂ છે હું જરૂરથી શેર કરું છું. હું રોંગ છે એ રિવ્યૂ બિલકુલ શેર નહીં કરું. જે રાઈટ હશે, અને હું એમ નથી કહેતી કે મને જે ભાવે એ જ બધાને ભાવે, રાઈટ? કારણ કે બધાનો ટેસ્ટ અલગ અલગ હોય છે. બટ કેટલું સ્પાઇસી લેવલ છે, કેવું ઇન્ડિયન લેવલ છે કે નહીં, મીન્સ ઇન્ડિયામાં આપણને જે ટેસ્ટ મળે છે એવો છે કે નહીં, એ હું પ્રોપર રિવ્યૂ છે તમારી સાથે શેર કરું છું. તો મારા એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેટલા બી ગુજરાતી ઇન્ડિયન લોકો છે. અને મને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં બી ગુજ્જુ પીઆર ફેમિલી ઇન કેનેડા, અને ફેસબુક છે આરતી સોલંકી ગુજ્જુ પીઆર ફેમિલી ઇન કેનેડા, અકાઉન્ટ્સમાં લખેલું હશે. તો થેન્ક યુ સો મચ. સ્ટે ટ્યુન ગાઈઝ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ટેક કેર, બાય બાય.